करता पहले एटलू कही दो कि सिर्फ हंगामा करना हमारा मकसद नहीं, सिर्फ हंगामा करना हमारा मकसद नहीं, पूरी कोशिश यही है कि ये सूरत बदलनी चाहिए। એટલે આપણે જે રૂપાલાજીની सूरत છે એ सूरत બદલવાની છે। આપણે બીજી કોઈ માંગણી જ નથી, આપણે કોઈના પણ વિરોધી નથી, આપણે ન પાર્ટીના, ન જાતિના, ન જ્ઞાતિના કે ન કોઈના, આપણે ફક્ત વિરોધ છે જેને આપણી અસ્મિતા, જેને આપણી ગરિમા નું જે ખરેખર જે જગ્યા લાંછન લગાડાવ્યા, જે શબ્દો કીધા છે ત્યાં આપણું જે સ્વાભિમાન ગવાણું છે ત્યાં વાંધો છે। અને ઘણા મીડિયા મિત્રો પણ એ વારે ઘણે પૂછે કે ભાઈ 3 વખત તો માફી માંગી લીધી પરસોત્તમભાઈએ, CR પાટીલ સાહેબે માફી માંગી લીધી, હવે તો મોટું મન રાખી અને તમારે માફ કરી દેવા જોઈએ કારણ કે ક્ષત્રિયનો ધર્મ છે, ક્ષમા વીરસ્ય ભૂષણમ। આ બધી વાત મીડિયા મિત્રો સતત પૂછતા આવે છે। તો એમને પણ કહેવાનું કે માફી એ ભૂલની હોય, જાણતા અજાણતા કહેવાય ગયેલા શબ્દોની હોય, પણ જેને સ્વાભિમાનને ઠેસ પહોંચાડી એની માફી ક્યારેય ન હોય। અને આ જ્યારે સ્વાભિમાનની વાત આવી છે, જ્યારે સ્વમાનની વાત આવી છે, ત્યારે ચોક્કસપણે કહીએ છીએ અમારી લડાઈ એ ફક્ત ને ફક્ત આ સ્વાભિમાન માટે છે, અમારા સ્વમાન માટે છે, જેને અમારા અસ્તિત્વ ઉપર, જેને અમારા રોટી બેટીના વ્યવહાર ઉપર જેને ઘા કર્યો છે, એને આગળના દિવસોમાં ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટેની આ લડાઈ છે। આ લડાઈ અહીંયા ઉપસ્થિત ઘણા બધા એવા આગેવાનો, ગીતાબા, અસ્મિતાબા અને તેની સાથે સાથે જે કહી શકાય કે પદ્મિનીબા હોય, આપણા તૃપ્તિબા જે અત્યારે લડી રહ્યા છે, એ તમામ વીરાંગનાઓ, એ તમામ ક્ષત્રાણીઓ જે છે, જે અત્યારે આપણે જે સત્તા પક્ષ છે એના આંખમાં આંખ નાખીને વાતો કરી રહ્યા છે, એના જડબા તોડ જવાબ આપી રહ્યા છે અને આ ક્ષત્રિયાણીઓને વંદન કરવાની જરૂર છે। આ ક્ષત્રિયાણીઓ જે અત્યારે છીએ, જે ખરેખર જેલ ભરો આંદોલન કરવું પડે ને તો એના માટે જેલમાં જવા પણ તૈયાર છે, એના માટે ખરેખર તાલીઓ થઈ જાય। આ ક્ષત્રિયાણીઓને જોહર કરવાની જરૂર નથી, આ ક્ષત્રિયાણીઓને જોહર કરવાની જરૂર નથી, આપણે ફક્ત ક્ષત્રિય થવાની જરૂર છે, બાકી કોઈ જરૂર નથી। ખાલી ક્ષત્રિય થઈ જાઓ, निडर થઈ જાઓ અને આંખમાં આંખ નાખીને વાત કરો, બીજું કોઈ જરૂર નથી। આપણે કોઈ પાસે કઈ ખોટું જૂટવી પણ નથી લેવું। એટલે માય ડિયર રૂપાला साहब, क्या सोचा था कुछ नहीं करेंगे, क्या सोचा था कुछ नहीं करेंगे, अरे गलत, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। અને તમારો કમાન્ડ તોડીશું, તમારો અહંકાર તોડીશું, બાકી બીજું કશું જ નહીં। અમારે બીજું કઈ ખપતું નથી, અમારે સમાજ અંધો સ્વાભિમાનના ભોગે જોઈએ જ નહીં। અમે આ સ્વાભિમાની માણસો છીએ। અમે કોઈ જગ્યાએ એવું નથી કહેતા કે તમે આ રૂપાલાજીની ટિકિટ રદ કરી અને કોઈ ક્ષત્રિય આગેવાનને આપો, ના, તમે ભલે પાટીદારને આપો, અમને મંજૂર, અમે પણ એને જીતવીશું, પણ જે વ્યક્તિ અમારા સ્વાભિમાનને ઠેસ પહોંચાડી છે એ વ્યક્તિ તો નહીં, નહીં અને નહીં જ। જ્યારે હમણાં જ અત્યારે જે મીટિંગ ચાલી રહી છે અને એ મીટિંગમાંથી અત્યારે સમાચાર આવ્યા છે કે અત્યારની જે મીટિંગ અત્યારે જે ચાલી રહી છે સંકલન સમિતિની જે મીટિંગ તે સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે। અને આ મીટિંગમાં જે આપણા કહી શકાય કે અહીંયાના કરણી સેનાના અધ્યક્ષ પણ ઉપસ્થિત હતા, તેની સાથે સાથે ભાવનગર ગોહિવાડ સમાજના પ્રમુખ પણ ઉપસ્થિત હતા અને અન્ય સમાજ આપણા જે અલગ અલગ સંગઠનો છે, સમિતિઓ છે, સેનાઓ છે, એના આગેવાનો પણ ઉપસ્થિત હતા। અને બધાનો એક જ સૂર છે કે ભાઈ કોઈ પણ સંજોગોમાં અમારે પરસોત્તમ રૂપાલાભાઈની ટિકિટ એ રદ જોઈએ છે, આના સિવાય બીજું કઈ નથી જોતું। એટલે સંકલન સમિતિ માટે તાલીઓ થઈ જાય। નહીતર ઘણી વખત એવા પછી વાદ વિવાદો થાય કે ભાઈ કોઈ વેચાઈ ગયા, કોઈ ઓલું કરી નાખ્યું, ના, એવું કશું જ કાંઈ થયું નથી।
બધી જ જગ્યાએ ઘીના ઠામમાં ઘી પડી જ રહેશે. આપણે કોઈને પણ, હું શબ્દ બહુ પ્રમાણિકતાથી અને ઈમાનદારીપૂર્વક વાપરું છું, કોઈને પણ આપણો ભાઈ હોય તો પણ, આપણો ભાઈ ન હોય તો પણ તમારે કોઈએ પણ જયચંદ શબ્દ નથી વાપરવાનો. કોઈને પણ, જેને પણ હોય એને યાદ રાખવાનું છે કે જે જગ્યાએ મિટિંગો થતી હોય અને જે લોકો મિટિંગ કરતા હોય એના માટે પણ ધર્મ સંકટ હોય છે. કારણ કે ભલે એ જે તે પાર્ટીમાં ત્યારે સત્તાધારી પાર્ટીમાં હોય, જે રીતે યાદ કરજો કે એક સમયે કર્ણ, એના માટે પણ ધર્મ સંકટ હતો કે કૌરવોના પક્ષે લડવું પડ્યું હતું. એક રીતે ગુરુ દ્રોણાચાર્ય, એને પણ ધર્મ સંકટ હતો કે કૌરવોના પક્ષે લડવું પડ્યું હતું. ગુરુ ક્રીપ હોય કે કોઈ પણ હોય, એને ધર્મ સંકટ હતો. તો એ જ રીતે આપણા ભાઈઓ માટે પણ અત્યારે ધર્મ સંકટની જ અત્યારે સમય છે. તો મહેરબાની કરી એક વિનંતીના ભાગરૂપે કહું છું કે કોઈએ પણ આપણે એવો નિમ્ન કક્ષાનો શબ્દ પણ આપણા મોઢામાંથી ન નીકળવો જોઈએ, કારણ કે એ ક્યારે આપણા સંસ્કારોને છાજે નહીં. અને જે અત્યારે મીટિંગ થઈ છે એ મીટિંગમાં બીજી મીટિંગ નહીં થાય. હવે આદરણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે કહી દીધું છે કે અમે જે આ નિર્ણય છે એ નિર્ણય પાર્ટી એટલે જે છે એ પાર્ટી સમક્ષ મૂકી દેશું અને ત્યાંથી નિર્ણય લેવાઈ જશે. એટલે હવે સંપૂર્ણ ભરોસો રાખજો કે પરસોત્તમભાઈની ટિકિટ રદ અને રદ, બીજું કશું જ નહીં થાય. આપણે તો એ જ વ્યક્તિ છીએ. એક શિક્ષણ મંત્રી ચાલુ હતા અને ખાલી શિક્ષણ મંત્રી એટલું પૂછ્યું હતું, કોણ યુવરાજસિંહ? આપણે એને ઘરે બેહાડી દીધા હતા. ખાલી કેટલું જ પૂછ્યું હતું, કોણ યુવરાજસિંહ? અને જો ખાલી એટલું જ તમે લોકોની જે સંગઠન શક્તિએ જે કરી બતાવ્યું, એ શિક્ષણ મંત્રીને જો ઘરે બેહાડી ગયા, તો આ તો હજી તો ઉમેદવારી નોંધાવે છે, હજી નોંધાવી નથી, તો આપણે એને ઘરે ન બેહાડી દઈએ. એટલે ચિંતા કરતા નહીં. આપણા જે મોવડી મંડળ, અહીંયા જે વડીલો બેઠા, માતા બહેનો બેઠી, તો બધું જ એ શક્ય જ છે, કશું જ અશક્ય નથી. અને આ લોકશાહી એટલે લોકશાહીના ઢબે અત્યારે આપણે બધા ચાલી રહ્યા છીએ. લોકશાહીના ઢબે જ ચાલવાનું છે. જો જરૂર પડી તો યાદ રાખજો, ક્ષત્રાણીઓ જે શબ્દ વાપરો છે જોહર, એ જોહર સુધી આપણે પહોંચવા નથી દેવાના. અહીંયા જે ભાઈઓ ઉપસ્થિત છે એને કેસરિયા કરવાના છે. બાકી દરબારના દીકરાને શીખવાડવું ન પડે કેમ ચૂંટણી થાય, કેમ લડાય, કેમ નેતાગીરી થાય, એના લોહીમાં હોય. અહીંયા જયારે જન્મીને ઉભા થાય ત્યારે જ ખબર પડી જાય કે લીડર કોને કહેવાય. જે લીડર હોય એ જ ક્ષત્રિય હોય. એટલે કોઈને શીખવાડવું ન પડે. આપણે તો એમાંથી આવી કે આપણે પૂર્વજોએ ઘોબા પાડી દીધા જ અને ઘોબા ઉપાડી લીધા જ. આપણે એ વંશજોમાંથી આવીએ જ. આપણે જ્યારે આપણું પાસે રાજ હતા, 562 દેશી રજવાડાઓ હતા, જ્યારે એક હાકલ પડી. અને છેલ્લી જ વાત કરી, હું મારી વાણીને વિરમું છું કે અત્યારે જે સત્તાધારી પક્ષના જે નેતાઓ છે એ હાથ જોડી અને વિનંતી કરી રહ્યા છે કે બાપુ તમે હઠ છોડી દો. એટલે CR પાટીલજી હોય કે અન્ય પરસોત્તમભાઈ હોય તો એને પણ આપણી પાસે 3 વખત માફી માંગી છે કે બે હાથ જોડીને કહે છે કે તમે આજ વખતે જવા દો. તો અમે એમને કહેવા માંગીએ છીએ કે તમે એક ટિકિટ જતી નથી કરી શકતા તો વિચારો અમારા રજવાડો 562 દેશી રજવાડા કેમ આપ્યા? તમને એક ટિકિટ જતી કરતા વાંધો પડે છે તો અમારા રજવાડાઓએ આ ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીની વાત અહીંયાથી નીકળી તો એ ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી પાસે તો 1800 પાદર હતા, 1800 ગામ હતા. તો એને એક ઝટકે કઈ રીતે આપી દીધા હશે? તમે એક ટિકિટ જતી નથી કરી શકતા ને. એટલે આદરણીય CR પાટીલ સાહેબ, તમને પણ વિનંતી કરીએ છીએ કે ભાઈ આજ વખતે માફ કરો અને આ ક્ષત્રિયોની જે માંગણી છે એ માંગણીમાં તમે પણ સૂર પુરાવો. અને આશા અપેક્ષા રાખીએ, જે રીતે બેનબાએ જે રીતે વાત કરી, માતાએ વાત કરી કે ભાઈ આપણે લોકશાહીના ઢબે પોસ્ટકાર્ડ લખવાની વાત, તો આપણે પોસ્ટકાર્ડ લખવાની જરૂર નહીં પડે. 5 તારીખ પહેલા નિર્ણય આવી જશે, ચિંતા ન કરતા. બાકી જો ચૂંટણી લડવાની થાય તો તમતારે રાણો નીતે ચૂંટણી લડશે રાજકોટમાંથી. અને કેમ દેખાડી દેવાય અમે જોશું. કારણ કે આ ચૂંટણી એ સ્વાભિમાનની ચૂંટણી છે.
આ ચૂંટણી એ અમારા અસ્તિત્વ ટકાવવા માટેની ચૂંટણી છે. આ ચૂંટણી એ કોઈ પણ સંજોગે અમારી જે અસ્મિતા ઉપર જેને લાંછન લગાડ્યું છે એના માટેની ચૂંટણી છે. તો અમે કઈ ખીચડ ખાયા નથી ભાઈ, અમે કઈ ખદડાય નથી, અમે ખીચડ ખાયા નથી, ખદડાય નથી. પછી કેમ ચૂંટણી લડો છો, કેમ અમારા ગામમાં પ્રચાર કરવા આવો છો, એ અમે જોશું. જૂતાના હાર તૈયાર જ છે. વધારે વાત ના કરતા મારી વાણીને વિરમું છું.